મિત્રો ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે ભાઈ અત્યારે ભાઈ નવરાત્રી ચાલુ છે અને ભાઈ ખાસ કરીને બધા જ લોકોને આ વિડીયો જોઈ લેવાનો છે। જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં નવરાત્રી આવે અને મિત્રો 10 દિવસ લગી લોકો ઝૂમે ઉઠે નહીં એવું તો ભાઈ બનવાનું જ નથી। તો ખાસ કરીને આ વિડીયો આખો જોઈ લેજો અને ભાઈ જે આ મિત્રો તમે જે થંબનેલ જોઈને આવ્યા છે ને એના વિશે પણ તમને બધા લોકોને જણાવવાનો છું। જે આ મિત્રો વાત કરી તો એક ભાઈની ધુલાઈ પણ કરવામાં આવી છે। આપણે વાત કરી તો તમને લોકોને ખબર છે કે અમદાવાદમાં અથવા મિત્રો વાત કરી તો વડોદરામાં અને ભાઈ સુરતમાં આ 3 જગ્યાએ મિત્રો વાત કરી તો ગુજરાતમાં સૌથી મોટી એમ કહે તો નવરાત્રી ઉજવવામાં આવે છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમ આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર તો મિત્રો જે આપણે પોલીસ કર્મચારી મહિલાઓ છે તે મિત્રો સાદા ડ્રેસની અંદર ભાઈ ફરી રહ્યા છે અને જે પણ છોકરીઓ સાથે મિત્રો છેડતીઓ કરશે તેને ભાઈ તરત મિત્રો તે પોલીસ મિત્રો મહિલાઓ છે તે પકડી લેવામાં આવશે। મિત્રો આ વાત કરીએ તો ભારત માટે ને ગુજરાત માટે સારી એવી એમ કહે તો કારણ કે મિત્રો બહેનો દીકરીઓ સુરક્ષિત રહી શકે। તેમાંથી જ મિત્રો વાત કરી પ્રથમ નોરતાની દિવસે જે થયું છે ને મિત્રો આપણે આના વિશે વાત કરીએ તો મિત્રો બિહારની અંદર ભાઈ નવરાત્રી ઉજવવામાં આવી રહી હતી। તે નવરાત્રીની અંદર મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ છોકરાઓ મિત્રો છોકરીઓ સાથે છેડતી કરી રહ્યા હતા ને ભાઈ તેની ભાઈ ધુલાઈ કરી નાખવામાં આવી છે। આ પણ મિત્રો જાણકારીઓ મળી રહી છે। મળતી માહિતી મુજબ છે મિત્રો આપણે પ્રોપર ન કહી શકીએ કે મિત્રો તેની સાથે આવું થયું છે તેને ધુલાઈ કરવામાં આવી છે, પરંતુ મિત્રો વાત કરીએ તો મને ભાઈ મળતી માહિતી મુજબ આ જાણકારીઓ મળી છે। સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભાઈ આવું ન બને તે માટે બધા લોકો ખાસ કરીને સાવચેતી રાખજો, વિડીયો બને એટલો શેર કરજો અને મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે સારી એવી સુરક્ષા પણ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો પોલીસ મહિલા સાહેબો છે તે મિત્રો વાત કરીએ તો સારી રીતે મિત્રો સાદા ડ્રેસની અંદર આપણે વાત કરીએ જે છોકરાઓ છે તેની ઉપર મિત્રો ખાસ કરીને ધ્યાન રાખી રહ્યા છે। તો બાકી તમારા આ વિડીયો વિશે તમારે શું કેવું છે વિડીયો બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો। આપણે એક નવા વિડીયો મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય